વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નામાંકન ભરવા માટે નીકળ્યા છે। ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ગતરોજ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી અને ત્યારથી જ કાર્યકર્તાઓમાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે જ્યારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના તમામ ઉમેદવાર એટલે કે આખી પેનલ જે નામાંકન ભરવા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે વાજતે ગાજતે અને એક ભવ્ય રેલી સ્વરૂપે તેઓ મહાવીર ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તાથી નીકળ્યા છે અને નામાંકન ભરવા જઈ રહ્યા છે। સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી પક્ષનો હું આભાર માનીશ। અમારા રાષ્ટ્રીય જે સંગઠનના અમારા મોવડી મંડળના દરેક મોટા વ્યક્તિઓનો, પ્રદેશ અધ્યક્ષશ્રીનો અને અમારા શહેર અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન, અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ અને અમારા સંગઠનની ટીમનો સર્વેનો હું આભાર માનીશ। અને જીત નિશ્ચિત છે 100%, કેમ કે 5 નંબરનો વોર્ડ હંમેશા ભાજપમાં છેલ્લા 30 વર્ષથી જીતતો આવ્યો છે અને આ વખતની જીત છેલ્લા કેટલા વર્ષોથી એકદમ વધારે હશે અને એની હું ખાતરી આપું છું અને અમે જીતી ગયા છે। એ જે વિશ્વાસ રેલી સાથે આજે અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। સામે મિત્ર છે પણ પક્ષ અલગ છે। બધાને ખબર છે કે લોકો કોની સાથે જોડાયેલા છે। ભારતીય જનતા પાર્ટીને વળેલા અહીંયા લોકો રહે છે, એટલે મિત્રને અમે અભિનંદન આપીએ છીએ, પણ અમે જીતના વિશ્વાસ સાથે અમે આજે અમારો ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। સૌથી પહેલાં તો હું અમારા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે અમારા વડોદરા શહેરનું નેતૃત્વ અમારા શહેર અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોનીજી, અમારા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી આદરણીય મનિકાબેન વકીલ અને અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીજી કે જેઓએ સતત ત્રીજી વખત મારી પર વિશ્વાસ મૂકીને મને પ્રજાની સેવાની કરવાનો તક આપી છે, તો એ સૌનો હું આ સમયે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પહેલાં તો ભાજપ એક પરિવાર છે, એટલે કોઈ દિવસ એમાં વિવાદ હોતો જ નથી। બધા સાથે મળીને કામ કરતા હોઈએ છીએ અને જે રીતે સાથે મળીને કામ કરતા આવ્યા છે એ રીતે જે મારી સાથે મારી ત્રીજી ટર્મ છે, પણ મારી સાથે જે અમારા સાથી છે ઉમેદવારો એ પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીની જવાબદારીમાં રહ્યા છે। એટલે સૌ સાથે મળી અમારી ભારતીય જનતા પાર્ટીનો એક સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, એટલે અમે બધા સાથે મળીને જ આગામી સમયમાં કામ કરીશું। પાર્ટીએ અમારી પર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે। વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું અને બધા જે કંઈ કામ હશે અમે ચારે જણા સંપીને મળીને સાથે કામ કરીશું। રજૂઆત છે, કયા પ્રશ્નોને લઈને જશો? પાણીનો છે, ડ્રેનેજનો છે, જે કંઈ રોડના છે, જે કંઈ પ્રશ્ન હશે એની પર અમે કામ કરીશું।